ગુજરાતી વાર્તા ઉડતો પથ્થર। કેરોથી થોડેક દૂર નાઇલ નદીના પશ્ચિમે એક મોટું ગાઢ જંગલ આવેલું હતું। તે જંગલની બાજુમાં દેવોનું પ્રખ્યાત મોટું નગર હતું। આ નગરનો સુલતાન ઘણો ધર્મિષ્ઠ અને દયાળુ હતો। આ સુલતાનને એક સલીમ નામનો શાહજાદો હતો। તે પણ ખૂબ જ પરાક્રમી, સૌંદર્યવાન અને બહાદુર હતો। તે બધી જ વિદ્યાઓમાં પારંગત હતો। આ શાહજાદો ઉંમરલાયક થયો એટલે તેના માટે ઘણી શાહજાદીઓના માગા આવવા લાગ્યા, પણ સલીમ કોઈને પણ હા પાડતો નહીં। સુલતાન ઘરડો થયો હતો એટલે તેની ઈચ્છા હતી કે પોતાની નજર સમક્ષ શાહજાદાની શાદી થઈ જાય અને તે રાજગાદી સંભાળી લે તો સારું। એક દિવસ સુલતાને સલીમને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા, હવે મારી ઉંમર થવા આવી છે। તું હવે જલ્દીથી શાદી કરીને રાજગાદી સંભાળી લે તો મારા માથેથી ચિંતા ઓછી થઈ જાય। ત્યારે સલીમે કહ્યું, અબ્બાજાન, આજ સુધી મેં તમારી આમન્યા જાળવી છે, પરંતુ આજે તમારા અતિ આગ્રહને લીધે કહું છું કે મેં એક હુસ્નપરી જોઈ છે, એટલે શાદી કરીશ તો તે સુંદરીની સાથે જ। બેટા, તે કોણ છે? કોની શાહજાદી છે? તું વિગતવાર માહિતી આપે તો હું સામે ચાલીને તારું માગું નાખું। સલીમ બોલ્યો, અબ્બાજાન, હું પણ આ બધી વિગતો જાણતો નથી। એ હુસ્નપરી તો મને સ્વપ્નમાં આવી હતી, તેથી તેના નામઠામ વિશે હું કાંઈ જાણતો નથી। તે 4 વાર મારા સપનામાં આવી છે। હવે 5મી વાર આવશે ત્યારે તે પોતાનો દેશ અને નામ જણાવશે। સુલતાનને થયું કે સપના તો કદી સાચા પડતા હશે, પરંતુ દીકરાના મનને રાખવા માટે કહ્યું, અલ્લાહ તને સલામત રાખે। જ્યારે તે ફરી સ્વપ્નમાં આવે ત્યારે મને જણાવજે। આ વાતને થોડાક દિવસ વીત્યા હશે કે અચાનક એક દિવસ સલીમ પોતાના અબ્બાજાન પાસે આવ્યો। તે ઘણો જ ખુશ દેખાતો હતો। તેણે પોતાના સ્વપ્નની વાત પોતાના અબ્બાજાનને કરી। તેણે સ્વપ્નમાં જે જગ્યાઓ જોઈ હતી તેનું વર્ણન પણ કર્યું। પછી તેણે પોતાના અબ્બાજાનને જણાવ્યું, હું હવે તે જગ્યા શોધીને હુસ્નપરી સાથે શાદી કરીને જ પછી જ આપણા રાજ્યમાં પાછો ફરીશ। તેણે પિતાજીના આશીર્વાદ દીધા અને પોતાના અરબી ઘોડા પર સવાર થઈને જંગલ તરફ ચાલી નીકળ્યો। સતત 4 દિવસની મુસાફરી બાદ તે એક ઊંચા પહાડની તળેટીમાં આવી ગયો। તે સમયે તે ખૂબ જ થાકેલો હતો। તેણે ઘણીવાર જંગલમાં વસતા હિંસક પ્રાણીઓની સાથે જંગમાં ઉતરવું પડ્યું હતું। તે ભૂતિયા પહાડ તરફ જતો હતો। તે સમયે આ પ્રદેશના જંગલી આદિવાસીઓએ તેણે ઘણો રોક્યો, પરંતુ તે તો તળેટીમાં પહોંચી ગયો। સાંજ થતાં પહેલાં તો તે છેક ઉપરની બાજુએ આવી ગયો। ઉપર આવી ચારે બાજુ નજર કરી તો દૂર દૂર જંગલો, નદીઓ અને નગરો દેખાયા। મોટા મોટા મહેલોના ખંડિયર પણ જોવા મળ્યા। પહાડની ઉપર ઘણા નાના મોટા પથ્થરો પડેલા જોયા। તેમનો આકાર માણસ જેવો હતો। સલીમે સ્વપ્નમાં જે જોયું હતું તે બધું અહીં જ હતું। તેણે સપનામાં જોયેલો એક મોટો પથ્થર પણ દેખાયો। તેણે પોતાના ઘોડાને છોડી જરાક આરામ કરવા માટે પેલા પથ્થર ઉપર જઈને બેઠો કે તરત જ પથ્થર હલવા લાગ્યો અને એક ધડાકાની સાથે જ આ મોટો પથ્થર આકાશમાં ઊંચે ઉડવા લાગ્યો। સલીમ તો આ જોઈ ગભરાઈ ગયો। તે પથ્થર ઉડતો ઉડતો એક ભયંકર જંગલની વચ્ચે એક તળાવના કિનારા આગળ આરસના ઓટલા પર ઉતર્યો। હવે શાહજાદા સલીમના જીવમાં જીવ આવ્યો। સલીમ એકદમ ઠેકડો મારી નીચે ઉતરી ગયો અને એ મોટા પથ્થરની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો। ત્યાં જ પથ્થરમાંથી એકદમ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને તેમાંથી એક ભયંકર દેખાવનો કાળો જીન દેખાયો। તેના ભયાનક વિશાળ શરીર ઉપર સોનાના રત્ન જડિત ઘરેણાં હતા। તેની ભયાનક વિકરાળ મોટી લાલ ગૂમ આંખો જોઈને સલીમ તો થોડો ડરી ગયો। ત્યાં તો જીન બોલ્યો, હે બહાદુર શાહજાદા, તું મારાથી સહેજ પણ ડરીશ નહીં। હું તારા ઉપર ઘણો ખુશ છું। છેલ્લા 500 વર્ષથી હું પેલા પહાડ પર પથ્થર થઈને પડ્યો હતો। આજે તેમાંથી તે મને છોડાવ્યો છે, તેથી હું તારો ઘણો આભાર માનું છું। આજથી હું તારો ગુલામ છું। તારું ગમે તેવું મુશ્કેલીભર્યું કાર્ય પણ હું કરી આપીશ। સલીમ બોલ્યો, હે જીનરાજ, તમારી વાત મારી સમજમાં આવતી નથી કે મેં આપને ક્યારે અને કેવી રીતે છોડાવ્યા। હું તો તમને અત્યારે જ જોઉં છું। ઓ ભલા શાહજાદા, મારી કથની ઘણી દુઃખદ છે। તું જે પહાડની તળેટી ઉપર ચડ્યો ત્યાં આગળ એક નગર હતું। તે નગરમાં ઘણા ખંડેર જોયા।
તે બધા જીનો અને રાક્ષસોના નિવાસસ્થાન હતા. આ આખું નગર જીનો અને રાક્ષસોથી ભરેલું હતું. હું આ નગરનો બાદશાહ હતો અને બધી વિદ્યાઓ અને કાળા જાદુનો જાણકાર હતો. મેં અહીંથી પૂર્વ દિશામાં વસતા ઋષિમુનિઓની ઘણી સેવા ચાકરી કરી. તેમની પાસેથી અગમ નિગમની ઘણી વિદ્યાઓ શીખી હતી. હું બધી રીતે જાણકાર હતો, પરંતુ મારામાં મોટો દુર્ગુણ એ હતો કે હું ખૂબ ક્રોધી હતો. અમારા નગરના મહેલોના ઘુમ્મટો સોનાના હતા. આના ચળકાટથી આકર્ષાઈને ઘણા મુસાફરો આ નગર તરફ આવતા અને અમારા રાક્ષસો તેમને મારીને ખાઈ જતા. એક દિવસ અહીંથી કેટલાક ફકીરો અને મહાત્માઓ નીકળ્યા. તેમની હાલત પણ એવી જ થઈ, પણ તેમાં એક ફકીર એવો હતો તેને કોઈ પણ કાંઈ કરી શક્યું નહીં. ઉલટાનું તેણે મંત્રેલું પાણી રાક્ષસો પર છાંટ્યું કે બધા ફકીરો રાક્ષસોના પેટમાંથી જીવતા થઈ બહાર નીકળ્યા. પછી તે ફકીરે પાણી છાંટી અમારા આખા નગરને બાળી ખાક કરી નાખ્યું અને અમારા બધા રાક્ષસોને પથ્થરના રૂપમાં ફેરવી નાખ્યા. મને મારી ભૂલનો ખ્યાલ આવ્યો. મેં તેમને ઘણી વિનંતી કરી, ઘણા કાલાવાલા કરી તેમની માફી માગતા કહ્યું, કદી આવું ખરાબ કામ નહીં કરું. તેવું વચન આપ્યું ત્યારે તેમણે કહ્યું, કોઈ ઘણો સાહસિક માણસ અહીં આવી તારા ઉપર બેસશે ત્યારે તું આકાશમાં ઉડીને તળાવના કિનારે હારસના ઓટલા ઉપર જઈને પડીશ. પછી તું તારા અસલી સ્વરૂપમાં આવી જઈશ. હું જે પહાડ પર પડ્યો હતો તે ભૂતિયો પહાડ કહેવાય છે. એટલે કોઈ માણસ તો શું પણ કોઈ પશુ પંખી પણ ત્યાં નહોતું આવતું. પરંતુ આજે ખુદાની મહેરબાનીથી તું ઉપર આવ્યો અને મારો છુટકારો થયો. મને મારું શરીર મળ્યું. બોલ હવે હું તારી શી સેવા કરું? પહેલાં તો તું ભોજન કરી લે, કારણ તું ઘણો ભૂખ્યો લાગે છે અને થાકી પણ ગયો છે. જેને પોતાના જાદુથી જુદી જુદી વાનગીઓ મગાવી અને ઊંચામાં ઊંચી જાતનો શરાબ મગાવીને સલીમ આગળ ધર્યું. સલીમે નિરાંત ભોજન કરી ઠંડુ પાણી પીધું. હવે તેનામાં થોડી તાજગી આવી. એટલે જીને કહ્યું, તું અહીં શા માટે આવ્યો છે તે જણાવ. શાહજાદા સલીમે જીનને પોતાના સ્વપ્નની બધી વાત કહી સંભળાવી અને પોતે તે શાહજાદીને શોધવા જ આવ્યો છે અને તેની સાથે જ લગ્ન કરવા માગે છે તેમ જણાવ્યું. જીને આંખો બંધ કરી જોયું અને બોલ્યો, ઓ શાહજાદા, તમારા સ્વપ્નની શાહજાદી તો હિમાલય પર્વતના શિખર પર રહેતી એક પરી છે. તે ક્રૂર અને ઘાતકી રાક્ષસ રાજની શાહજાદી છે. ત્યાં મોટા મોટા નાગલોકોની ચોકી છે. તેને મેળવવી ખૂબ જ કઠિન કામ છે. આ સાંભળી સલીમના મોં ઉપર ઉદાસી છવાઈ ગઈ. તેણે કહ્યું, ઓ ભલા જીન, તો પછી આનો કંઈ ઉપાય છે? જીને કહ્યું, આ રાક્ષસ રાજને એક એવો ભયંકર રોગ છે કે તેના આખા શરીરે માછલીઓ હોય એવા ભીંગડા થયા છે. આ ભીંગડા ધીરે ધીરે વધીને છાતી સુધી આવી ગયા છે. હવે ફક્ત મોં અને ગળું જ બાકી છે. જો તેના પર પણ ભીંગડા વળી જશે તો તેનું મૃત્યુ થશે. માટે તેણે એવો ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ આ રોગ મટાડી આપશે તેને રાક્ષસ રાજની આ શાહજાદી સાથે પરણાવવામાં આવશે. સલીમે ઉદાસ ચહેરે કહ્યું, પણ જીનરાજ, આપણે તો આ રોગ કેવી રીતે મટાડી શકીશું? જીને કહ્યું, હે શાહજાદા, તું હવે આ બાબતે બેફિકર રહેજે. આ રાક્ષસ રાજનો રોગ એક જાતના ફૂલથી મટે તેમ છે, પરંતુ આ ફૂલ મેળવવા ખૂબ જ કઠિન છે. આ માટે આપણે પ્રથમ હિમાલય પ્રદેશમાં નાગલોકોના નગર તરફ જવું પડશે. ત્યાં એક વિશાળ ચંદનનું જંગલ આવેલું છે અને તે જંગલની વચ્ચોવચ્ચ એક દેવી વૃક્ષ છે. તે રાતે મણીની માફક ઝગમગારા મારે છે. તે વૃક્ષોના ફૂલોમાંથી હીરા માણેકના જેવો પ્રકાશ નીકળે છે. પરંતુ આ વૃક્ષની ચારે બાજુ નાગ લોકોની ચોકી છે. તે એટલા ભયંકર છે કે કોઈ પણ માણસને તે વૃક્ષની નજીક ફરકવા સુધા પણ દેતા નથી. ત્યાં હજારો વર્ષ જૂના મણીધારી નાગ રહે છે. કેટલાક નાગ તો પાંખવાળા છે. તે આખો દિવસ તે પ્રદેશ ઉપર ઉડ્યા જ કરે છે. ત્યાં જવું પૂરેપૂરું જાનનું જોખમ છે. છતાં તમે ગભરાશો નહીં, હું તમારી સાથે જ છું. આટલું કહી જીન સલીમને પોતાની પીઠ ઉપર બેસાડીને ઉડ્યો ને થોડી વારમાં તો હિમાલયની પાસેના નાગલોકના પ્રદેશ પર પહોંચી ગયા. તેમણે ઉડતા ઉડતા જ આખો પ્રદેશ જોઈ લીધો. જીને સલીમને પેલું દેવી વૃક્ષ પણ બતાવ્યું, ઉડતા સાપ બતાવ્યા અને તે વૃક્ષ પરથી ફૂલ કેવી રીતે લેવા તેની ઝીણામાં ઝીણી બધી વિગત સમજાવી દીધી. પછી તેઓ ઉડીને એક ગુફા આગળ ઉતર્યા. આખો દિવસ તે ગુફામાં આરામ કર્યો. બરાબર અડધી રાત થઈ એટલે
જીને સલીમને ખભા ઉપર બેસાડી દેવી વૃક્ષ પાસે લઈ ગયો અને તે વૃક્ષની બરાબર ઉપર રહીને સલીમને ધીરે રહી વૃક્ષની ડાળ પર ઉતાર્યો. જેવો સલીમ ડાળ ઉપર ઉતર્યો કે તરત જ વૃક્ષની ડાળમાંથી ઘણું મધુર સંગીત સંભળાવા લાગ્યું. તેના અવાજના લીધે આજુબાજુ સૂતેલા નાના મોટા હજારો નાગ જાગી ગયા અને ફૂંફાડા મારતા વૃક્ષ તરફ દોડ્યા. સલીમે સહેજ પણ ગભરાયા વગર ખોબો ભરાય એટલા ફૂલો તોડી છબ્બાના ખીચામાં ભરી લીધા અને વૃક્ષની ઉપરની ડાળ તરફ જવા લાગ્યો. બધા નાગો તો વૃક્ષની ફરતે ફેણ ઊંચી કરીને ગોઠવાઈ ગયા અને સલીમની નીચે ઉતરવાની રાહ જોવા લાગ્યા. આ વૃક્ષમાં એક એવા પ્રકારની શક્તિ હતી કે જો કોઈ મનુષ્ય કે પ્રાણી જમીન ઉપર ઊભા રહીને તે વૃક્ષને અડે તો તે તરત જ બળીને ભસ્મ થઈ જાય. એટલે જ પેલા ચોક્યાત નાગો તે વૃક્ષની નજીક આવતા ન હતા. સલીમ વૃક્ષની ઉપરની ટોચ ઉપર પહોંચીને હાથ ઊંચો કર્યો કે તરત જ અદૃશ્ય રહેલા જીને તેને ઊંચકી લીધો અને જલ્દીથી આકાશમાં ઉડવા લાગ્યો. તેમની પાછળ પાછળ નાગો ઉડતા આવતા હતા, પણ જીનરાજની ઉડવાની ગતિ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. તેઓ પોતાની હદ પૂરી થતાં થોભી ગયા. જીનરાજ સલીમને લઈને હિમાલયની તળેટીમાં આવી ગયો. ત્યાંથી રાક્ષસનું નગર દેખાવા લાગ્યું. સલીમે નીચે એક ઊંચો મહેલ અને તેની ફરતે લોખંડનો કિલ્લો જોયો. તેઓ તે મહેલની મોટી અગાસી ઉપર ઉતર્યા. જીને પોતાનું રૂપ બદલી ફકીરનો વેશ ધારણ કર્યો. આ ફકીર અને શાહજાદો બંને સહેજ પણ ડર્યા વગર સીધા રાક્ષસ રાજના શયનખંડ તરફ જવા લાગ્યા. ચોકિયાતોને તે બંને રાક્ષસ રાજના શયનખંડ તરફ જતા જોઈ તલવાર લઈને દોડ્યા કે તરત જીને પોતાની શક્તિથી તેમને જમીન ઉપર ચોંટાડી દીધા. પછી તેઓ રાક્ષસ રાજના શયનખંડમાં આવ્યા. રાક્ષસ રાજને પીડાને લીધે ઊંઘ તો આવતી નહોતી, પરંતુ પલંગમાં જાગતા પડ્યા હતા. તેઓ અચાનક અજાણ્યા માણસોને અંદર આવતા જોઈ ચોંક્યા અને બૂમ પાડી, તમે કોણ છો? મારા આટલા બધા સૈનિકો હોવા છતાં તમે અંદર કેવી રીતે આવી શક્યા? આ સાંભળી ફકીરના વેશમાં રહેલો જીન બોલ્યો, હે રાક્ષસ રાજ, હું અરબસ્તાનનો હકીમ છું અને આ દેવોની નગરી કેરોનો શાહજાદો છે. મેં જાણ્યું છે કે આપને એક અસાધ્ય રોગ થયો છે. તેમાં તમને છાતી સુધી ભીંગડા વળી ચૂક્યા છે. હવે ફક્ત ગળું અને મોં જ બાકી છે. તમારું મૃત્યુ હવે નજીકમાં જ છે. એ જાણીને હું અહીં આવ્યો છું. હું તમારા રોગને મટાડી દઈશ. પછી તમારે તમારી શરત પ્રમાણે તમારી શાહજાદીને આ શાહજાદા સાથે પરણાવવી પડશે. હકીમજી, મને તમારી શરત મંજૂર છે. ફકીરે શાહજાદા પાસેથી પેલા ફૂલો લઈને એક હોજમાં નાખ્યા અને મંત્રો બોલી ફૂંક મારી. થોડી જ વારમાં હોજનું પાણી ગરમ થઈ ગયું અને સહેજ વરાળ નીકળવા લાગી. ફકીરે કહ્યું, ઓ રાક્ષસ રાજ, હવે તમે આ જાદુઈ પાણીમાં સ્નાન કરો. કેટલીક બાંદીઓએ રાક્ષસ રાજને ઊંચકીને હોજમાં મૂક્યો. થોડી વારમાં તો રાક્ષસના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ અને તેના બધા ભીંગડા ઉખડવા લાગ્યા. થોડી વારમાં તો તેનું આખું શરીર કંચન જેવું થઈ ગયું. રાક્ષસ રાજ તો પોતાનો અસાધ્ય રોગ મટી જવાથી ઘણો ખુશ થઈ ગયો. તેણે પોતાના વચન પ્રમાણે પોતાની શાહજાદીના લગ્ન તે શાહજાદા સાથે કરાવી દીધા. તેમને ઘણી ભેટ સોગાદો આપી નવાજ્યા. પછી તેમણે પોતાના ઉડતા વિમાનમાં બેસાડીને તેમને તેમના નગરમાં પહોંચતા કર્યા. કેરોના સુલતાન પોતાના શાહજાદા અને તેની બેગમને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા. તેમણે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમને આખા નગરમાં ફેરવીને બધા મહેલમાં આવ્યા. શાહજાદો પોતાની મનપસંદ શાહજાદીને પરણીને લાવ્યો. તેની ખુશીમાં આખા નગરમાં ઉત્સવ ઉજવાયો. ગરીબ ગુરબાઓને દાન આપવામાં આવ્યું. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.